ગુજરાતના યુવાધન મને સાંભળે અને કહું છું કે મારા બાપુજી દવાખાનામાં હતા ને ડોક્ટરો સાથે મારે વાત થતી, ડોક્ટરોએ મને એમ કીધું કે અત્યારે ગુજરાતમાં કેન્સરના કેસ, બીજા કેસ, તાવના કેસ, ફલાણા ઢીકડા રોગના કેસ જેટલા આવે છે દવાખાનામાં, એમાં પહેલે નંબરે કોઈ કેસ આવતા હોય દવાખાનામાં તો યુવાનો બેફામ ગાડીઓ હાકે ને એના એક્સિડન્ટના કેસ આવે. પગે લાગીને કહું કે તમે ગાડીઓ હાંકવામાં ધ્યાન રાખજો. મારો બાપ લ્યો, શું કામે મારો બાપ 70 વર્ષે વયો ગયો તો 1 મહિનો થઈ ગયો તો હજી બરાબર નીંદર નથી આવતી. જેના 20 વર્ષના વયા જાય એના મા બાપનું શું થતું હોય છે, એનો પરિવાર, એની બેનું, એની માં, એનો બાપ, એનું કુટુંબ, આ બહુ જિંદગી. ઘણાને એમ લાગે કે મારી જિંદગી, ઘણા એવું કે એકચ્યુઅલી મારી જિંદગી છે. તમારે શું, તારી નથી, તારા કુટુંબની છે, તારા પરિવારની આ જિંદગી છે, તારી જવાબદારી છે. જવાબદારી બારો ગયો તો તું કાંઈ છો જ નહીં સાહેબ. શું પરિવાર ઉપર વીતે સાહેબ? અને જરાક